અત્યારે તમે કાંઈ નહીં સાંભળવા દે. હું ચાલુ કરી દીધું. દેખાતું નહીં હોય. હજી મારે 2 ઢીંગા હુતાશ છો. ત્યારે કુમારે હુતાશ છે અને આધુબેન હુતાશ છે. આધુબેન તો ઓઢીને હુતાશ. હજી જાંબુનું પેકેટ લાવી દીધું હતું અને છે ને અમારા ભાણભાઈને ગુલાબજાંબુ ખાવાનું મન થયું. ગુલાબજાંબુ છે ને મેં બધા બનાવી નાખ્યા હતા, કમ્પ્લીટ કરી નાખ્યા હતા. અને આગી પાછી હતી ને ત્યાં અંદર ધૈર્ય કુમારે એમાં નાખી દીધો ચમચો. ખાતી ઓછી અને બગાડી જાજી છે. અમારા આ શાક એવું બધું છે. તાણે કેદુની રાહ જોતા હતા. આજ ફાઇનલ બહુ ફૂલ વરસાદ ચાલુ છે. એમ જો પવન નહીં બહુ છે તો વીજળી કેવી થાય. ક્યારનો ચાલુ છે ને અત્યારે તો એકદમ ફૂલ વરસાદ પડવાનો. યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાભાઈ. બધાને આશા કરું છું કે બધા મજામાં હશે. તો મજામાં રહેવાનું હોય ને. અને અત્યારે તમે કાંઈ નહીં સાંભળવા દે. હું ચાલુ કરી દીધું. એવું બધું છે. તાણે અત્યારમાં આપણું બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે વાગી ગયા છે 6 અને સાહેબ 4ના વયા ગયા છે. આજ તો ધૈર્યકુમાર નથી ગયા કેમ કે કાલ લઈ ગયા હતા ને એટલે પછી આજ નથી લઈ ગયા. કાલ ચોપડીને એવું દેવાનું હતું એટલે પછી લઈ ગયા હતા. અને આજ તો યાને છે ને બહાર ક્યાંક જવાનું છે એટલે આજ નથી લઈ ગયા. અને આજ તો છે ને અહીંથી અમારે ઘણું દોવાનું એવું બધું બાકી છે. કેમ કે છે ને હાજર અમે છે ને ખાંડના તબકડા કાઢીને મૂકી દઈએ કુંવળ. એટલે પછી છે ને સવારમાં ખાલી ખાંડ નાખીને દોવાનું. તે નાસ્તો અમારા છોકરાઓને અંદર બાંધીએ છીએ ને ભેંસું તે છે ને એ તગારામાંથી નીરી દીધું. એટલે કુંવળ અત્યારે લેવા જવાનું છે ઓલા ઘરે. એવું બધું છે તાણે. અને અમારા શેરું ચૂની જાગી ગયા છે. હું કાજલ જાગી ગયા છે. બીજું કોઈ જાગ્યું છે નહીં. અને એ બેને છે ને અમારે અત્યારે જાગે ને એટલે બહાર જ જવું. જો બહાર જવા હાટું કેમ કરી રહ્યા છે આ બેન. અમારે જાગન તરત બહાર જવું હોય આંટો મારવા. પણ અત્યારમાં કોણ લઈ જાય એમને બહાર આંટો મારવા? અમારી પ્રજા જાગશે ને છોકરા પછી લઈ જશે. કા છે બે અત્યારે ત્યાંમાં બેસી ગયા છે. નથી તો આપણે બધું બાકી છે. ચા નાસ્તો તો અમે મોડા જ કરવી છે. બધા જાગે ને પછી હારવાર ચા નાસ્તો કરવી. ત્યાં તો છે ને મારે છે ને બધું કામ થઈ ગયું છે. બધું કામ એટલે એમ કે વાસી કામ થઈ ગયું છે. ફળિયા બોરે ગયા છે. વાસીનું બધું થઈ ગયું છે. અને છોકરા જ ઉતારશે આધુબેન લઈએ મારે. પછી છે ને ભેંસું દોવા આવે ને એટલે પછી ફટાફટ ધોવરાઈ લઈએ. પછી કરીએ બીજું કામ. તો બધું છે હાલો. તો પછી છે ને મળીએ. તો સેમ ફેમિલી જો અત્યારે આપણું બધું થઈ ગયું છે. બધું એટલે એમ કે નાસ્તા પાણીનું થઈ ગયું છે. નહીં દેખાતું નહીં હોય. હજી મારે 2 ઢીંગા હુતાશ છો. ત્યારે કુમારે હુતાશ છે અને આધુબેન હુતાશ છે. આધુબેન તો ઓઢીને હુતાશ. હજી નથી જાગી. અને વાગી ગયા છે 7:30 થવા આવ્યા છે. હજી 2 હુતાશ છે. તો અત્યારે અમારે બધું કામ પાલી ગયું છે. હવે ખાલી કચરા પોતા નીતર્યું છે. જો બીજું બધું થઈ ગયું. અને અત્યારે અમારા ઓલા ભાઈ આવ્યા છે ને એ ભાઈ માટે કરવાની છે ભાખરી. ફટાફટ કરી નાખીએ ભાખરી. એ કરે છે ભાખરી. હાલો બધા ચા પીવા. અને ગોળા બોળા માટલા બાટલા બધું આપણે વિસરાઈ ગયું છે. એક તો અમારે પીસી કરે છે ભાઈ. એવું બધું છે. એ ભાઈ પીસી કરે ને એ ભાઈ માટે છે ને અમારે ભાખરી કરવાની છે. તો એ ફટાફટ કરી નાખે. હું આ પથારીને એવું લઈ લઉં. પછી કરી નાખીએ કચરા પોતા. પછી મળીએ. અત્યારમાં છે બનાવવાના છે ગુલાબજાંબુ. તો અહીંયા છે ને ગુલાબજાંબુનું પેકેટ લાવી દીધું હતું. અને છે ને અમારા ભાણભાઈને ગુલાબજાંબુ ખાવાનું મન થયું તો લાવ્યો હતો ને તે કે મામી મને બનાવી દો. જો કાલે ખીર બનાવી ના છે હવે ગુલાબજાંબુ ખાવાનું મન થયું છે. તો કંઈ આપણે છે ને ભાઈની ફરમાઈશ તો પૂરી કરવી પડે. તે આપણે છે ને અત્યારે બનાવવાની છે ગુલાબજાંબુ. અને કામ બધું કરીને અત્યારે પાલ્યા હવે બનાવીશું ગુલાબજાંબુ. નામાં હોય જશે કલાક 1.5 કલાક. એટલે છે ને અહીંયા મેં પેકેટ લઈ લીધું છે. અને અહીંયા જો દૂધનો ગ્લાસ એ લઈ લીધો છે. કારણ કે આપણે છે ને દૂધમાં લોટ બાંધવાનો હોય. પછી દૂધનો ગ્લાસ એ લઈ છે ને ફટાફટ ગુલાબજાંબુ બની જાય. પછી તમને દેખાડું કેવા બન્યા છે તાણે. હાલો તે પછી છે ને મળીએ. તો છે ને અહીંયા શું મેં લોટ બધું બાંધી દીધો હતો. અને પછી અહીંયા શું તળાવાય મૂકી દીધા છે ને આટલા ઘણા ખરા તળાઈ ગયા છે. અને એક બાજુ ચાસણી મૂકી દીધી જો. અને હવે આટલા રહ્યા છે. આટલું કરતાં કરતાં તો મારે કલાક ઉપર વહી ગયું છે ને થોડાક હવે રહ્યા છે. બધા બની જાય ને પછી તમને દેખાડું કેવા બન્યા છે એમ. તો સેમ ફેમિલી જો આપણા ગુલાબજાંબુ બની ગયા છે. અને અહીંયા શું ગુલાબજાંબુ છે ને મેં બધા બનાવી નાખ્યા હતા, કમ્પ્લીટ કરી નાખ્યા હતા. અને આગી પાછી હતી ને તે અંદર ધૈર્ય કુમારે એમાં નાખી દીધો ચમચો. જો છે ને તે ઘણા ખરા ભાંગી નાખ્યા. આવું છે અમારા ભાઈનું પણ બન્યા છે સરસ. ઘણા બધા છે એટલે મોટું તપેલું ભરીને બનાવ્યા હતા. બધું છે તાણે ને અત્યારે અમારા ભાઈ બેઠા છે જમવા. જો
છે એ ભાઈને અત્યારે જમવા બેહાડ્યા. કેવા બનાસ ત્યારે ગુલાબજાંબુ? હે ત્યારે કુમારને બહુ ભાયા. જો છે ગુલાબજાંબુ બનાવવાના. મારે છે ને કેવું થયું, ગુલાબજાંબુ બનાવી પછી છે ને મારે જવાનું હતું અમારા ગામમાં એક જગ્યાએ બેસવા. બીમાર હતા ને તે ખબર પૂછવા હતી, હું ત્યાં ગઈ હતી. તમારે ત્યારે કુમારને તો ગુલાબજાંબુ બહુ વાલા. તો એ ભાઈ છે ને એલાયચી તે અમારે ત્યારે કુમારે છે ને નાખ્યો છે અંદર ચમચો. તો પછી છે ને ઘણા ખરા ગુલાબજાંબુ છે ને ભાંગી નાખ્યા છે અને પાછું ઢાંકીને મૂકી દીધું ને, એમ કે મમ્માને ખબર ન પડે. તો ખબર તો પડી જ જાય ને. એ ભાઈને અમારે બહુ ભાવે. તે ત્યાંથી આવીને પહેલાં ત્યારે મને મમ્માને જમવા દઈ દીધી. ભાઈને દઈ દીધું જમવા. નાથું બેન હવે સુવડાવવાના છે. તો પછી છે ને સુવડાવી દઈએ પછી મળીએ. તો સેમ ફેમિલી જો અત્યારે છે ને અમારા હાર્દિક કુમાર લાવ્યા હતા લસ્સી અને આસો ખાતી ઓછી અને બગાડી જાચી છે અમારા આધુબેને અને અંશુબેને. આ કોને આવું ગંદુ કર્યું? કોને કર્યું ગંદુ? આધુએ મમ્માએ કર્યું છે? રે તું ખાઈમ કેવી છે? મમ્માએ કર્યું છે એમ કહેશો. ભાઈ લાયા હતા ને તે બધું જતીને મૂકી દીધું છે અને બેન વયા ગયા બહાર રમવા. આવું છે અમારા આધુબેનનું. હવે કરશું આ બધું ક્લીન કરશું અને તઈ છે ને થઈ જશે રસોઈનો ટાઈમ. હવે થઈ ગયું છે અમારે ભેંસું ધોવાનો ટાઈમ. ભેંસું અલા નળી બહાર પડી ગઈ, જોતાય નહીં. ખાણ કરી નાખ્યું છે દોવાની. છે અમારા રાજકુમાર ભેંસ ધોવે કા. એ ભાઈ અમારે ભેંસ ધોવે. અલા શેરું ચૂનની જાય જ્યાં હે સોરા શેરું ચૂનની બહાર લઈ જાય છે. હાર્દિક ભૈયા લઈ ગયો બહાર. શેરું ચૂની છે ને હાર્દિક લઈ ગયો લાગે છે બહાર. મસ્ત બહાર જ નતા કાઢ્યા સવારના. લઈ ગયો છે. ક્યાં જાવ તમારે બેન? ત્યાં નહીં, ગાડી લઈ ગયો લાગે છે ક્યાંય. અહીં નથી, જો અહીં નથી લઈ ગયો. હમણાં ફોન કરી દો. અહીં એમ તો અંદર આવતી રાખ. વાત છે આ ધુઓ નથી અહીંયા. જો ક્યાં છે? ગાડી લઈને ગયો, ગાડીમાં લઈ ગયો લાગે છે બેન. તો સેમ ફેમિલી જો અત્યારે અમારે છે ને ચાલુ થઈ ગયું છે વરસાદ અને અત્યારે વાગી ગયા છે જો 8 ને 10 થઈ ગઈ છે અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ, કારણ કે છે ને બહાર ચાલુ છે વરસાદ. તો બધું છે તાણે કેદું ને રાહ જોતા હતા. આજ ફાઇનલી આપણે બેસી ને કોણ બધું આપણે બેસ છે ને તારો ફોન ચાલુ હોય તો મેં ને કર્યું. અમારે ચાલુ થઈ ગયો છે વરસાદ અને ફૂલમ ફૂલ વીજળી અને અમારા આધુબેન લેશે વરસાદનો આનંદ. આજો લાઈટ રહી ગઈ છે. છત્રી મને નથી ખબર. આ બે લેશે વરસાદનો આનંદ. પણ આ બધા જો અહીંયા ઊભા છે. લાઈટ વહી ગઈ છે. હા ઉપર જા. ના પાડે તો ના એમના માં નતા પલાડવાનું તો પલળી ગયા.
બેન ફેમિલી છો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે ને જો વરસાદ તેનો બહુ ફૂલ વરસાદ ચાલુ છે તેનો લાઇટ એ વહી ગઈ છે એટલે ખબર નહીં પડે પણ બહુ ફૂલ વરસાદ ચાલુ છે એમ જો પવન નહીં બહુ છે તો વીજળી કેવી થાય છે ક્યારનો ચાલુ છે ને અત્યારે તો એકદમ ફૂલ વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે અને લાઇટ આપણી વહી ગઈ છે અમારે છે ઇન્વર્ટરની લાઇટ આપણે ફૂલ લાઇટ ત્યારની વહી ગઈ છે જો પડે છે ધમાકેદાર વરસાદ તો દેખાય છે આમાં કાંઈ લાઇટ વગર ખબર પડશે નહીં પણ ફૂલ વરસાદ ચાલુ છે ને આજ છે ને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ આજ તો નહીં કહું કે ફૂલ તડકો છે નકર તડકો તો મારા મોટા ભાગના બ્લોગમાં આવે ને આવે જ છે ને આજ છે વરસાદ છે જો ફૂલ વરસાદ ચાલુ છે અને છે ને આજુ જોડી દિવસે અંદર અને સહેજ સ્વાદ આવ્યા નથી એ બધું છે તાણે આવી ગયા છે 9 તો છે ને હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ મારા નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારે કોમેન્ટ તો કરો છે કોઈ કરતું નથી કોમેન્ટ તો કોમેન્ટ જરૂરથી કરજો તો મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય